કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે। સરસ મજાનું સવાર થઈ ગયું છે અને સવારે નાસ્તો પાણી આપણે જો કરી લીધું છે ને આજે તો જો મમ્મી ગયા છે મોરબી બેસણામાં ને પપ્પા ગામમાં ફરવા નીકળી ગયા છે ને બહારનું વેધર વાદળ વાદળ જેવું છે આકાશમાં ને ગરમી પણ થોમ છે। અત્યારે સવારમાં 8:30 વાગ્યા છે। સૂરજ દાદા વાદળમાં ઢકાયેલા છે, એનો પ્રકાશ બહાર નીકળ્યો નથી એવું છે ને થોડો થોડો પવન છે ને ગરમી પણ ઝાઝી છે। આજે તો પવન છે પણ ગરમી પણ એટલી બધી છે, ગરમી પકડી છે એટલે કદાચ વરસાદ આવે એવું લાગે છે। નકર તો સવારમાં હે ને વાતાવરણ એકદમ ઠંડુ જોઈને પ્રકાશ નહીં ને આમ નહીં ને આખું તો આમ જો બહાર આમ બંધ થઈ જાય, ખુલ્લી પણ નથી રહેતી એવું આમ આવે આમ। તો આવું છે તો હાલો આજે તો આપણે એકલાય બધું કરવાનું છે ઘરકામ, નકર તો મમ્મી હારે નારે કરાવે। તો 8:30 તો વાગી ગયા છે તો હાલો મંડી કચરા પોતાને એવું કરવા। તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહે, ફરી મળશું। આપણે રસોડામાં આવી ગયા છીએ અને અહીંયા ડીસોડા ફ્રેશ લસણ મરચું ખાંડું છે ને ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આજે બનાવવાનું છે ડીસોડાનું શાક। તો હાલો તેલ ગરમ થઈ જાય એટલે આપણે જો વઘાર કરી નાખી। ડીસોડાનું શાકનો વઘાર કરી દીધો છે, ધીમા ધીમા તાપે ચડશે ને મમ્મી બનાવી દે છે રોટલા ચૂલા ઉપર સરસ મજાના। જો છાંયો તડકો સારો છાંયો આવી ગયો થઈ રહી છે નહીં મમ્મી, નાનો જ કરજો બસ બસ। તો જો મમ્મી બનાવી રહ્યા છે રોટલા ચૂલા ઉપર ને ગરમી ધોમ છે ને જો છાંયો તડકો ને એવું આવે છે, જો સરસ મજાના કપડાં સુકાય છે। તો હાલો હવે તો બની ગયું બધું, શાકે વઘારાઈ ગયું, રોટલાય બની ગઈ। પપ્પા આવે તો જમી લે પણ પપ્પા આવશે નહીં, 12 વાગ્યા વગર 11:30 જ થયા। બેસી ગયા જમી લઈએ। ધોમ તાપ હે, બહુ ગરમી નહીં મને, ભાદરવો મહિનો હવે બેઠાનો સરખો ને જો વાસણ ઉટકવા બેઠા છે। તો હાલો જાજા વાસણ હે તો વિસરાવશું આપણે। ના આટલા બધા હે, તમે થાકી ગયો છો હવા મોરબી ગયા હતા એટલે ઠીક। જૂની ધૂળ કાઢ નાખી, નવી નાખી એમ, આમાંય નાખી દેવી હતી થોડી, એ નથી હારી તો ઉપર નાખ્યા તુલસી, હુકાઈ તો ગયા હતા પણ નીચે થોડાક લીલા હતા, હવે નો થાય ને। ના તુલસીનો રોપો નરવો હોય ને એવો જ રોપાય। તો જો ઘડિયાળમાં વાગ્યા છે 4:30 ને ગરમી તો છે તો અમને આપણે જો તુલસી મમ્મી ઉપાડી નાખો, કારણ કે મેરાય હે ને તુલસીનો છોડવો રહ્યો ને ઉપરથી આમને હુકાવા માંડ્યો તો મમ્મીએ કાઢી નાખો ને નવી ધૂળ જૂની ધૂળ કાઢી નાખીને નવી ધૂળ નાખીને નવો રોપો હવે રોપવાના છે। પણ આ ગરમીની હિસાબે થાય છે, થોડુંક વાતાવરણ ઠંડુ થઈ ગયું અત્યારે રોપો તો હાલે। હજી તો ભાદરવો છે, ભાદરવામાં ખબર નહીં આવે થાય કે ન થાય પણ ટ્રાય કરી હવે। તો આવું છે, તો આમ ગરમી છે બહાર, તો પંખા વગર તો બેહાય એવું છે નહીં। વિડીયોમાં વાગ્યા છે જો 5 ને 10 વાગી ગયા છે અને આપણો વિડીયો 5 વાગે આવે છે। તો વિડીયો આવી ગયો હશે તો ફટાફટ
આપણી ચેનલમાં જઈને જોઈ આવો. આપણો ચેનલનું નામ છે વર્ષા પટેલ બ્લોગ્સ. ને મમ્મી જો ગયા છે તુલસીનો રોપો લેવા. 5 વાગ્યા તો કે હવે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે તો આપણે રોપી દઈ. ને આપણે જો બપોરે ચા પાણી પીધા હતા. દરરોજ આપણે ચા પાણી પીને બપોરે ત્યારે આપણે નાસ્તો કરી લઈ. પણ આજે તો જો વહેલો ચા બનાવ્યો હતો ને મમ્મી, એટલે નાસ્તો નહોતો કર્યો. તો અત્યારે આપણે જો નાસ્તો બનાવવાનો વિચાર કર્યો છે. એ છે પાસ્તાનું પેકેટ. 70 ગ્રામ જેવું છે પાસ્તાનું પેકેટ. તો આપણે જો પાસ્તા બનાવવાનો વિચાર કર્યો છે અત્યારે. જો હાલો નાસ્તામાં પાસ્તા બનાવી નાખી. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ. કોણ પાસ્તા બનાવે છે? મેગી તો બનાવતા હોય પણ આ મેગી જેવા જ હોય. તો આપણે જો આવી ગયા છીએ કિચનમાં. આવું પેકેટ આવે 5. અંદર મસાલો, મેગીની જેમ મસાલો પણ આવે. તો હાલો અને બાફવા મૂકી દઈશું. તો જો આપણે 2 ડુંગળી નાની લઈ લીધી છે, મરચું લઈ લીધું છે, ટમેટું લઈ લીધું છે, કોથમરી, ટમેટો સોસ, ને અહીંયા જો આપણે બાફવા મૂકી દીધું છે. એ બફાઈ ત્યાં આપણે સુધારી નાખી. આપણે જો અહીંયા પાસ્તા બફાઈ છે અને આપણે આ ગેસે મૂકી દીધું છે તેલ ગરમ કરવા. ને અહીંયા જો ડુંગળી સુધારેલી છે, કોથમરી છે, ટમેટાની મરચાં છે. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે મંડી બનાવવા. હવે પાસ્તા તો બફાઈ ગયા છે એટલે આપણે બંધ જ કરી. આપણે પહેલી વખત બનાવી છીએ એટલે કેવા બને એ હવે બનાવી એટલે ખબર પડે. તેલમાં ડુંગળી સાતળવાની છે. તો જો ડુંગળી સતડાઈ ગઈ છે. હવે પછી તો બળી જાય. હવે આપણે જો એમાં નાખશું ટમેટો સોસ. હવે આપણે જો નાખી દઈશું. ચડી રહ્યું છે ને આપણે આમાં લઈ લઈશું થોડુંક પાણી. આ મસાલો છે તેમાં નાખી દઈશું. નીકળતોય નથી આ તો મસાલો. નીકળો. હવે આપણે એ એડ કરશું આમાં. જો આપણા પાસ્તા બની ગયા છે. ગેસ કરી દઈશું બંધ. આવા બન્યા છે. ચલો ડીશમાં કાઢી લઈ થોડીક નાખી દઈશું ઉપર કોથમરી. તો જો આપણે ડીશમાં લઈ લીધા છે.
ગરમ લાગે છે હો ડીશમાં તો. હાલો મમ્મી, પાસ્તા ખાવા, પાસ્તા. હાલો મમ્મી, જો ટેસ્ટી ટેસ્ટી પાસ્તા બનાવ્યા હે. લઈ આવ્યા રોપો હે? ક્યાં? હા બધા ભેગા રોપી દઉં. હા અત્યારે બધા રોપી દો. સરસ મજાનો જો ઓલો છે નરવા હારા. હા નરવા હારા હે ને એને છાંયો જ રાખવાનો એટલે ખાટલો માં ઢાળી પછી નાખીશું. એટલે છાંયો રહે ને ટાઢું ટાઢું વાતાવરણ એટલે નો વાંધો આવે. બે ત્રણ લઈ લેજો એટલે એકાદો હારો પસ નીકળે ને એને તો આમ કરે ને. હા ઓલું શું કરે આમ કાપી એવા ગોળ ગોળ કર્યા એને મસ્તીના તુલસી શેપ માર્યો હશે. ના કાતર આમ આમ શું કરે. હા એ કટિંગ કરી રહીશ. મસ્તી તો જો મમ્મીએ તુલસી રોપી દીધા છે. હાલો મમ્મી, પાસ્તા બનાવ્યા, ટેસ્ટ કરવા હાલો. તો જો આપણે પાસ્તા ખાવા બેસી ગયા છે કડિયામાં. હવે ટેસ્ટ કરી. મેગી જેવો જ ટેસ્ટ લાગે. મેં ચાખી તો લીધો હે, ગરમ હે. સરસ છે. મેગી કરતાં મજા આવે. હાલો મમ્મી, ટેસ્ટ કરવા હાલો. સરસ મજાના ભગવાનના દેવા પ્રગટી રહ્યા છે ને અહીંયા આપણે ગેસ ઉપર જો શાક બની ગયું છે કુકરમાં ને ભગવાનની આરતી જો થઈ રહી છે ને દી તો હાથમી ગયો છે. બહાર વેધર એકદમ અંધારું થઈ ગયું છે. તો આજનો દિવસ આવો કંઈક રહ્યો છે. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.